આપનું સ્વાગત છે. આજે આપણે શિક્ષણશાસ્ત્રના અમુક ઘણા જ અગત્યના પાયાના કહી શકાય એવા ખ્યાલો પર ઊંડાણપૂર્વક વાત કરીશું. નમસ્કાર. આપણી પાસે જે શૈક્ષણિક સામગ્રી છે એના આધારે આપણે આજે શિક્ષણ વ્યવહાર અને વર્ગ વ્યવહાર આ બંને શું છે, એમની વચ્ચે શું તફાવત છે એ સમજીશું. હા, અને પેલું નેડ ફ્લેન્ડર્સનું જે વર્ગ વ્યવહાર પૃથક્કરણ છે ને એને પણ જરા બારીકાઈથી જોઈશું. બરાબર. પછી માઇક્રો ટીચિંગ, એની આખી પ્રક્રિયા, એના હેતુઓ એ બધું જાણીશું. અને છેલ્લે જે બહુ જ મહત્વનું છે, અસરકારક અધ્યાપન માટે જરૂરી એવા મુખ્ય અધ્યાપન કૌશલ્યો એની પણ બધી વિગતો સાથે ચર્ચા કરીશું. હા, અને આપણો હેતુ એવો છે કે આ જે સામગ્રી છે એમાંનો કોઈ મુદ્દો, કોઈ વ્યાખ્યા, સિદ્ધાંત કે પછી ઉદાહરણ કશું છૂટી ન જાય. એકદમ સ્પષ્ટ અને પૂરી સમજ મળે. બરાબર. જેથી સાંભળનારને વિષયની ઊંડાણપૂર્વક અને આમ ચોક્કસ સમજ મળે. તો શરૂ કરીએ શિક્ષણ વ્યવહાર અને વર્ગ વ્યવહારથી. હા, ચાલો. તો સૌથી પહેલા આ શિક્ષણ વ્યવહાર એટલે ખરેખર શું? આપણા સ્ત્રોતમાં એને કઈ રીતે સમજાવ્યું છે? જુઓ, સ્ત્રોત એમ કહે છે કે શિક્ષણ વ્યવહાર એ ઘણો વ્યાપક ખ્યાલ છે. ખાલી ક્લાસરૂમ પૂરતો નથી. અચ્છા. એનો અર્થ છે કે વિદ્યાર્થીને આપણે જે નક્કી કરેલું છે એ નિપુણતાના સ્તર સુધી લઈ જવો છે. તો એના માટે શાળામાં, શાળાની બહાર, વિદ્યાર્થી, શિક્ષક, આચાર્ય, મા-બાપ, વાલીઓ, સમાજ આ બધા સાથે જે કંઈ પણ શૈક્ષણિક લેવડ-દેવડ થાય ને એ બધો જ વ્યવહાર. ઓહ, એટલે આ તો બહુ મોટો ફલક થયો. હા, ખૂબ મોટો. એક વિશાળ ફલક પર થતી પ્રક્રિયા છે. અને એના ઉદ્દેશો શું ગણાવ્યા છે સ્ત્રોતમાં આ શિક્ષણ વ્યવહારના? એના મુખ્ય ઉદ્દેશો પણ આપ્યા છે. જેમ કે એક તો શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે એક હેલ્ધી, તંદુરસ્ત આંતરક્રિયા બને. બીજું, છોકરાઓને ભણવામાં જે તકલીફ પડતી હોય, કચાશ હોય, એનું નિદાન કરીને પછી એનો ઉપચાર કરવો. નિદાન અને ઉપચાર. હા, પછી પ્રાયોગિક અને આમ પ્રત્યક્ષ અનુભવ મળે એવા શિક્ષણ પર ભાર મૂકવો. ચોથું, વિદ્યાર્થીઓને જરૂર પડે ત્યાં ગાઈડન્સ, મોટિવેશન, પ્રોત્સાહન આપવું, જેથી એ સફળતા મેળવી શકે. અને છેલ્લે, આખી શિક્ષણ પ્રક્રિયા વિદ્યાર્થી કેન્દ્રી બને. અને એની લાક્ષણિકતાઓ પણ હશે ને? હા, એ પણ છે. જેમ કે વિદ્યાર્થી કેન્દ્રી હોય, ભણવા પર એટલે કે લર્નિંગ પર વધારે ફોકસ હોય. પછી વિદ્યાર્થીની ઉંમર, એની શીખવાની ગતિ, એનો રસ, એનું વલણ આ બધું ધ્યાનમાં રાખે. અને આમાં શિક્ષકનો રોલ કેવો? તો કે મુખ્યત્વે ગાઈડનો, પ્રેરકનો અને ફેસિલિટેટરનો. બરાબર. એટલે શિક્ષણ વ્યવહાર એ એકદમ સર્વગ્રાહી વિચાર છે. તો પછી એની સામે વર્ગ વ્યવહાર કેવી રીતે જુદો પડે? જો, વર્ગ વ્યવહાર એ આ મોટા શિક્ષણ વ્યવહારનો જ એક ભાગ છે, પણ બહુ જ મહત્વનો ભાગ. અચ્છા. સ્ત્રોત એને એમ વ્યાખ્યાયિત કરે છે કે ક્લાસમાં વિદ્યાર્થીઓનું જે ચોક્કસ ગ્રુપ છે એને કોઈ એક વિષયનો એક યુનિટ શીખવીએ છીએ ત્યારે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે જે વિચાર, વાણી અને વર્તનની લેવડ-દેવડ થાય એ બધી ક્રિયા એટલે વર્ગ વ્યવહાર. એટલે આ મુખ્યત્વે ક્લાસરૂમમાં જ થાય. હા, મુખ્યત્વે વર્ગખંડની અંદરની આંતરક્રિયા. અને આ દ્વિધ્રુવીય પ્રક્રિયા છે. શિક્ષક અને વિદ્યાર્થી બંને સજીવ ધ્રુવો. એટલે એમાં લાગણી, અપેક્ષા, પૂર્વગ્રહ આ બધું પણ અસર કરે, ખબર છે? હા, એ તો છે. અને સ્ત્રોતમાં આ વર્ગખંડની આંતરક્રિયાના મુખ્ય પ્રકારો પણ આપ્યા છે, બરાબર ને? હા, બરાબર. 3 મુખ્ય પ્રકારો કયા છે. પહેલો, શિક્ષક-વિદ્યાર્થી વ્યવહાર. આ સૌથી કોમન અને મહત્વનો. હા, એ તો હોય જ. અહીં શિક્ષક કન્ટેન્ટ રજૂ કરે, સમજાવે, પ્રશ્નો પૂછે, ગાઈડન્સ આપે, મૂલ્યાંકન કરે. પણ સ્ત્રોત અહીં ખાસ ભાર મૂકે છે કે આ વ્યવહાર છે ને એ વિદ્યાર્થી કેન્દ્રી હોવો જોઈએ. શિક્ષકે છોકરાઓને પ્રોત્સાહન આપવું જોઈએ, એમનો રસ જગાડવો જોઈએ. હા, અને બીજો પ્રકાર? બીજો છે વિદ્યાર્થી-વિદ્યાર્થી વ્યવહાર. આમાં એક સરખી ઉંમરના કે ક્ષમતાવાળા વિદ્યાર્થીઓ એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરે. એટલે ગ્રુપ ડિસ્કશન કે પ્રોજેક્ટ વર્ક જેવું? હા, બરાબર. જૂથ ચર્ચા, પ્રોજેક્ટ વર્ક કે બીજી કોઈ પણ સહકારી પ્રવૃત્તિઓ. એનો ફાયદો એ છે ને કે છોકરાઓની શરમ, સંકોચ દૂર થાય. એમને કંઈ મૂંઝવણ હોય તો વધુ ખુલીને કહી શકે. એમની પોતાની મૌલિક અભિવ્યક્તિ ખીલે અને સક્રિયતા વધે. અને ત્રીજો પ્રકાર કયો છે? ત્રીજો છે વિદ્યાર્થી સામગ્રી વ્યવહાર. આમાં વિદ્યાર્થી પોતે સેલ્ફ સ્ટડી દ્વારા શૈક્ષણિક સામગ્રી સાથે ઇન્ટરેક્ટ કરે.
સામગ્રી એટલે પુસ્તકો, સાધનો એ બધું? હા, પાઠ્યપુસ્તકો, રેફરન્સ બુક્સ, લેબોરેટરીના સાધનો, કમ્પ્યુટર, બીજા કોઈ પણ શૈક્ષણિક સાધનો. એમાં વાંચન, મુલાકાત, નિરીક્ષણ, પ્રયોગ કરવા આ બધું આવે. આનાથી શું થાય? જ્ઞાન પાકું થાય અને જાતે શીખવાની તક મળે, જે છેવટે સંપૂર્ણ નિપુણતા સુધી પહોંચવામાં મદદ કરે. એટલે આ ત્રણેય પ્રકારના વ્યવહારનું બેલેન્સ જરૂરી લાગે છે અસરકારક શિક્ષણ માટે. હવે આ વર્ગ વ્યવહારને વધુ વ્યવસ્થિત રીતે સમજવા માટે સ્ત્રોતમાં પેલી નેડ ફ્લેન્ડર્સની પદ્ધતિનો ખાસ ઉલ્લેખ છે. એના વિશે વાત કરીએ. ચોક્કસ. મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર હતા નેડ એ ફ્લેન્ડર્સ. એમને 1950ના દાયકામાં ક્લાસરૂમમાં જે શાબ્દિક વ્યવહાર થાય ને એનું પૃથક્કરણ કરવા માટે એક નિરીક્ષણ પદ્ધતિ વિકસાવી. એનું નામ પડ્યું ફ્લેન્ડર્સની આંતરવ્યવહાર પૃથક્કરણ પ્રણાલી, એટલે કે FIAS. FIAS. ઓકે. એમને ક્લાસરૂમના વ્યવહારને મુખ્યત્વે બે ભાગમાં વહેંચ્યો. એક તો વાતચીત, ટોક, અને બીજું શાંતિ અથવા મૂંઝવણ, સાયલન્સ ઓર કન્ફ્યુઝન. અને વાતચીતમાં પણ પાછા બે ભાગ કર્યા, શિક્ષકની વાતચીત અને વિદ્યાર્થીની વાતચીત. હા, અને શિક્ષકની વાતચીતને પણ પાછી એના પ્રભાવના આધારે બે ભાગમાં વહેંચી. પરોક્ષ અસર, ઇનડાયરેક્ટ ઇન્ફ્લુઅન્સ, અને પ્રત્યક્ષ અસર, ડાયરેક્ટ ઇન્ફ્લુઅન્સ. અચ્છા, પરોક્ષ અને પ્રત્યક્ષ અસર. હા, કારણ કે નિરીક્ષણ કરતી વખતે આ જ ક્રમ વપરાય. તો કયા છે એ 10 ઘટકો? જરા વિગતવાર જણાવશો? હા, ચોક્કસ. જો, પહેલા છે શિક્ષકની વાતચીત, પરોક્ષ અસરવાળા. આ એવા છે જે વિદ્યાર્થીની સ્વતંત્રતા અને ભાગીદારી વધારે. એક, લાગણીનો સ્વીકાર, એટલે શિક્ષક વિદ્યાર્થીની લાગણી ભલે પોઝિટિવ હોય કે નેગેટિવ, એને ટીકા વગર સ્વીકારે. 2, વખાણ, પ્રોત્સાહન. વિદ્યાર્થી સારું કામ કરે તો વખાણ કરવા, પ્રોત્સાહન આપવું, શાબ્દિક કે અશાબ્દિક. 3, વિદ્યાર્થીઓના વિચારોનો સ્વીકાર, ઉપયોગ. વિદ્યાર્થી કોઈ આઈડિયા આપે તો એને સ્વીકારવો, સ્પષ્ટ કરવો, વિસ્તારવો કે પછી ભણાવવામાં વાપરવો. 4, પ્રશ્નો પૂછવા. વિષય કે પ્રક્રિયા વિશે પ્રશ્નો પૂછવા, જેના જવાબ છોકરાઓ આપે એવી અપેક્ષા હોય. આ થયા 4 પરોક્ષ અસરવાળા. હવે પ્રત્યક્ષ અસરવાળા. શિક્ષકની વાતચીત, પ્રત્યક્ષ અસરવાળા. આ ઘટકો શિક્ષકની સત્તા વધારે સ્થાપિત કરે અને વિદ્યાર્થીની સ્વતંત્રતા થોડી ઓછી કરે. 5, વ્યાખ્યાન કથન કરવું, એટલે કે માહિતી આપવી, ફેક્ટ્સ કહેવા, મંતવ્યો રજૂ કરવા, સમજાવવું. 6, સૂચનાઓ આપવી, વિદ્યાર્થીઓએ શું કરવાનું છે એની સૂચના કે આદેશ આપવા. 7, ટીકા કરવી, સત્તા સ્થાપિત કરવી, વિદ્યાર્થીના વર્તનની ટીકા કરવી અથવા પોતાની ઓથોરિટી બતાવવી. એટલે આ 5, 6 અને 7 થયા પ્રત્યક્ષ અસરવાળા. હવે વિદ્યાર્થીની વાતચીત. હા, એના 2 ઘટક છે. 8, જવાબ આપે, એટલે વિદ્યાર્થી શિક્ષકે પૂછેલા પ્રશ્નોના જવાબમાં બોલે. 9, પહેલ કરે, વિદ્યાર્થી પોતાની મેળે કોઈ વિચાર રજૂ કરે, પ્રશ્ન પૂછે અથવા વાત શરૂ કરે. અને છેલ્લો 10મો ઘટક. 10મો છે શાંતિ મૂંઝવણ, એટલે કે ક્લાસમાં થોડીવાર માટે શાંતિ હોય, પોઝ હોય અથવા કંઈ ગડબડ કે કન્ફ્યુઝન હોય જે નિરીક્ષક સમજી ન શકે. તો આ 10 ઘટકો થયા, પણ આની નોંધણી કઈ રીતે થાય છે? એની કોઈ ખાસ રીત છે? હા, એની એક ચોક્કસ પ્રોસેસ છે. નિરીક્ષકે પહેલાં તો આ 10 ઘટકો ક્રમ સાથે બરાબર યાદ કરી લેવા પડે. ઓકે. પછી ક્લાસરૂમમાં દર 3 સેકન્ડે જે પણ શાબ્દિક વર્તન થતું હોય ને એનો નંબર નોંધી લેવાનો. દાખલા તરીકે શિક્ષક પ્રશ્ન પૂછે તો 4 નંબર, વિદ્યાર્થી જવાબ આપે તો 8 નંબર, શિક્ષક વખાણ કરે તો 2 નંબર. દર 3 સેકન્ડે? હા, દર 3 સેકન્ડે. આ રીતે નંબરોની એક આખી સાંખળ બને અને એક પ્રણાલી છે કે આ સાંખળની શરૂઆતમાં અને અંતમાં 10 નંબર નોંધવો. આ બધી નોંધણી પછી એક ખાસ અવલોકન પત્રક, એક મેટ્રિક્સમાં કરવામાં આવે છે. અને એના પરથી પછી પૃથ્થકરણ થાય. બરાબર. એના પરથી પછી એનાલિસિસ અને અર્થઘટન કરી શકાય કે ભાઈ ક્લાસમાં કયા પ્રકારનો વ્યવહાર વધારે થાય છે, શિક્ષક કેન્દ્રિત છે કે વિદ્યાર્થી કેન્દ્રિત છે. તો આખી પદ્ધતિનો શૈક્ષણિક ફાયદો શું? મતલબ આ કરવાથી શિક્ષકને કે ભણાવવાની પ્રક્રિયાને શું લાભ થાય? ઘણા ફાયદા છે. સ્ત્રોત મુજબ, એક તો શિક્ષક પોતે પોતાના ક્લાસરૂમ બિહેવિયરનું ઓબ્જેક્ટિવલી મૂલ્યાંકન કરી શકે. હા, સેલ્ફ એસેસમેન્ટ જેવું. હા. બીજું, એના આધારે એ પોતાના ભણાવવામાં સુધારો લાવી શકે.
ત્રીજું, એને ખબર પડે કે વિદ્યાર્થીઓને ક્લાસમાં એક્ટિવ રહેવાની કેટલી તક મળે છે. ચોથું, આનાથી ક્લાસમાં એક પોઝિટિવ, હેલ્ધી સોશિયલ અને ઇમોશનલ વાતાવરણ ઊભું કરી શકાય. અને છેવટે તો ભણાવવાનું કામ વધુ સારું થાય. બરાબર. શિક્ષણ કાર્ય વધુ જીવંત, રસપ્રદ અને પરિણામલક્ષી બને. સ્ત્રોતમાં અસરકારક વર્ગ વ્યવહાર માટે બીજી પણ કેટલીક બાબતો પર ભાર મૂક્યો છે, જેમ કે શિક્ષકની તૈયારી કેવી હોવી જોઈએ, અભિગમ કેવો હોવો જોઈએ. હા, જેમ કે શિક્ષકે સારી તૈયારી કરવી જોઈએ, એનો અભિગમ હકારાત્મક હોવો જોઈએ, વિદ્યાર્થી કેન્દ્રિતતા રાખવી, સ્પષ્ટ વાતચીત કરવી અને ખાસ તો ટીકા અને શારીરિક સજા તો બિલકુલ ટાળવી જોઈએ. એ તો અત્યારે બહુ જ સ્પષ્ટ છે. સારાંશમાં કહીએ તો શિક્ષક ખુશમિજાજ રહે, છોકરાઓ પર ધ્યાન આપે, પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ વાપરે, ભણાવવાની સ્ટાઇલ રસપ્રદ રાખે, યોગ્ય મેથડ અને સાધનો વાપરે, સ્પષ્ટ બોલે અને સૌથી અગત્યનું, પોતે ઓછું બોલીને છોકરાઓને વધુ બોલવાની અને એક્ટિવિટી કરવાની તક આપે. આ બધું થાય ને તો ક્લાસ ખરેખર સ્વર્ગ બની શકે. સ્વર્ગ બનાવી શકે. વાહ, સરસ વાત કરી. હવે વર્ગ વ્યવહારની આ સમજ પછી આપણે માઇક્રો ટીચિંગ તરફ જઈએ. સ્ત્રોત કહે છે કે આની શરૂઆત ડ્વાઇટ એલન અને એમના સાથીદારોએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં 1963માં કરી હતી. હા, એલન અને ઈવ 1968, બુશ 1968 એ લોકોએ વ્યાખ્યાઓ પણ આપી છે. અને ભારતમાં ડૉક્ટર કુલકર્ણી 1986નું કામ પણ નોંધપાત્ર છે. એણે એક નિયંત્રિત અભ્યાસ પદ્ધતિ કહી છે. તો આમાં સૂક્ષ્મ એટલે કે માઇક્રો શું હોય છે? શું નાનું હોય છે? સૂક્ષ્મ શબ્દ અહીં 4 વસ્તુઓ માટે વપરાયો છે, જે નોર્મલ ક્લાસરૂમ કરતાં નાની કે કંટ્રોલ્ડ હોય છે. એક તો સમય મર્યાદા, માઇક્રો ટાઈમ. પાઠનો ટાઈમ બહુ ટૂંકો, લગભગ 5 થી 7 મિનિટ. ફક્ત 5-7 મિનિટ? હા. બીજું, વિષય વસ્તુ, માઇક્રો કન્ટેન્ટ. કોઈ મોટો પાઠ નહીં, પણ ખાલી એક નાનો કોન્સેપ્ટ કે મુદ્દો. ત્રીજું, વિદ્યાર્થી સંખ્યા, માઇક્રો ક્લાસ સાઇઝ. આખા ક્લાસને નહીં, પણ 5 થી 7 વિદ્યાર્થીઓનું નાનું ગ્રુપ. ઘણીવાર તો આ તાલીમાર્થીના પોતાના ક્લાસમેટ્સ જ હોય. અચ્છા, સહઅધ્યાયીઓ જ. હા. અને ચોથું, અધ્યાપન કૌશલ્ય, માઇક્રો સ્કિલ. બધા કૌશલ્યો એકસાથે નહીં વાપરવાના. એક સમયે ફક્ત એક જ ચોક્કસ ટીચિંગ સ્કિલ પર ફોકસ કરવાનું અને એની પ્રેક્ટિસ કરવાની. ઓકે, એટલે સમય, કન્ટેન્ટ, ક્લાસ સાઇઝ અને સ્કિલ, આ 4 વસ્તુઓ માઇક્રો હોય છે. તો આની પ્રોસેસ શું છે? એના સ્ટેપ્સ કયા છે? માઇક્રો ટીચિંગ એક સાયકલ જેવી પ્રોસેસ છે. ચક્રીય છે. એના મુખ્ય સ્ટેપ્સ સ્ત્રોતમાં આ રીતે આપ્યા છે. પહેલું, સૂક્ષ્મ પાઠનું આયોજન, પ્લાન. તાલીમાર્થી શિક્ષક કોઈ એક સ્કિલ નક્કી કરે, નાનો ટોપિક લે અને 5-7 મિનિટનો લેસન પ્લાન બનાવે. ઓકે, પ્લાનિંગ. બીજું, શિક્ષણ કાર્ય, ટીચ. એ જે પ્લાન બનાવ્યો છે એ પેલા 5-7 વિદ્યાર્થીઓ કે સહઅધ્યાયીઓના ગ્રુપ સામે ભણાવે. ઘણીવાર આનું વિડીયો રેકોર્ડિંગ પણ થાય. વિડીયો જોઈને પણ ફીડબેક મળે. એટલે તરત જ ફીડબેક મળે. હા, ઇમિડિયેટ ફીડબેક. ચોથું, પુનઃ આયોજન, રીપ્લાન. જે ફીડબેક મળ્યો એના આધારે તાલીમાર્થી પાછો પોતાના લેસન પ્લાનમાં સુધારા વધારા કરે. ફરીથી પ્લાનિંગ કરે. ઓકે. પાંચમું, પુનઃ શિક્ષણ કાર્ય, રીટીચ. જે સુધારેલો પાઠ છે એ ફરીથી ભણાવે. બની શકે બીજા ગ્રુપ સામે. અને પછી? છઠ્ઠું, પુનઃ પ્રતિપુષ્ટિ, રીફીડબેક. ફરીથી ભણાવ્યા પછી પાછું ફીડબેક મળે. એટલે આખું ચક્કર ચાલે. ટીચ, ફીડબેક, રીપ્લાન, રીટીચ, રીફીડબેક. અને જ્યાં સુધી પેલી સ્કિલમાં માસ્ટરી ના આવે ત્યાં સુધી આ ચાલુ રાખી શકાય. બરાબર. જ્યાં સુધી તાલીમાર્થીને એમ ના લાગે કે હવે આ સ્કિલ બરાબર આવડી ગઈ છે, ત્યાં સુધી આ સાયકલ રિપીટ થઈ શકે. આ પદ્ધતિ છે ને, ખાસ કરીને જે નવા શિક્ષકો હોય, જે તાલીમ લઈ રહ્યા હોય, એમના માટે સ્કિલ ડેવલપમેન્ટમાં બહુ જ ઉપયોગી છે. કેમ કે એમાં વાસ્તવિક ક્લાસરૂમની જે બધી જટિલતાઓ હોય એ ઓછી થઈ જાય અને એક સમય એક જ સ્કિલ પર ફોકસ રહે. એકદમ સાચું. અને તરત ફીડબેક મળવાથી સુધારો પણ જલ્દી થાય. સરસ. માઇક્રો ટીચિંગ એક કૌશલ્યો કેળવવાની પદ્ધતિ છે. તો હવે આપણે સીધા એ અધ્યાપન કૌશલ્યો પર જ આવીએ, જે આટલા મહત્વના છે. સ્ત્રોત આ અધ્યાપન કૌશલ્યોને કેવી રીતે વ્યાખ્યાયિત કરે છે? જુઓ, સ્ત્રોત કહે છે કે અધ્યાપન કૌશલ્ય એટલે શિક્ષકના ક્લાસરૂમ બિહેવિયરમાં જોવા મળતા અમુક ખાસ વર્તન સમૂહો. સેટ ઓફ બિહેવિયર્સ. હા. અને આ વર્તન કેવા હોય?
તો કે સહેતુક એટલે કે હેતુપૂર્વક ન હોય, એનું નિરીક્ષણ થઈ શકે, એને માપી શકાય, અને એનો હેતુ શું તો કે વિદ્યાર્થીઓ સહેલાઈથી શીખી શકે, એમનામાં જે અપેક્ષિત વર્તન પરિવર્તન લાવવું છે એ લાવી શકાય. અને મહત્વનું એ કે આ શીખી શકાય છે, બરાબર, જન્મજાત નથી હોતા. બિલકુલ, આ બહુ મહત્વની વાત છે. આ કૌશલ્યો તાલીમ અને પ્રેક્ટિસથી કેળવી શકાય છે, વિકસાવી શકાય છે. અને સ્ત્રોતમાં એવો ઉલ્લેખ છે કે અમુક યુનિવર્સિટીઓ કે સંસ્થાઓએ આવા કૌશલ્યો તારવ્યા છે. હા, છે. સ્ટેમફોર્ડ યુનિવર્સિટીનો ઉલ્લેખ છે, જ્યાં માઇક્રો ટીચિંગ શરૂ થયું. ફ્લેન્ડર્સનું નામ છે. અને ભારતમાં ખાસ કરીને વડોદરાની MSU યુનિવર્સિટીનો સેન્ટર ફોર એડવાન્સ્ડ સ્ટડીઝ ઇન એજ્યુકેશન કેસ, જે હવે IASE તરીકે ઓળખાય છે, એ સંસ્થાએ સંશોધન કરીને આવા ઘણા બધા અધ્યાપન કૌશલ્યો તારવ્યા છે. વડોદરાનું ISE? હા, સ્ત્રોતમાં તો આવા 22 જેટલા કૌશલ્યોની યાદી પણ આપી છે. 22 કૌશલ્યો ઘણા કહેવાય. આપણે એ બધાની તો ચર્ચા નહીં કરી શકીએ, પણ સ્ત્રોતમાં જે મુખ્ય કૌશલ્યોની વિગતવાર વાત કરી છે એના પર ફોકસ કરીએ. શરૂઆત કરીએ વિષયાભિમુખ કૌશલ્ય, સ્કિલ ઓફ ઇન્ટ્રોડક્શનથી. આનો હેતુ શું છે? આ કૌશલ્યનો મુખ્ય હેતુ છે પાઠ શરૂ કરતા પહેલા વિદ્યાર્થીઓને માનસિક રીતે તૈયાર કરવા નવા ટોપિક માટે. એટલે એમનું ધ્યાન ખેંચવું. હા, ધ્યાન ખેંચવું, અને બીજું એમનું જે પૂર્વ જ્ઞાન છે, જે એમને ઓલરેડી ખબર છે, એને જાગૃત કરીને નવા જ્ઞાન સાથે જોડવું. આપણે જ્ઞાત પરથી અજ્ઞાત તરફ જઈએ છે ને, એ અહીંથી શરૂ થાય. તો આ વિષયાભિમુખ કરવા માટે કઈ કઈ રીતો વાપરી શકાય? સ્ત્રોતમાં ઘણા ઉદાહરણો આપ્યા છે, એ રસપ્રદ છે. હા, ઘણી બધી ટેકનિક્સ છે, અને સ્ત્રોતમાં એના ઉદાહરણ પણ સરસ આપ્યા છે. જેમ કે પૂર્વજ્ઞાન આધારિત પ્રશ્નો. દાખલા તરીકે, સરવાળા શીખવવા હોય તો પહેલાં પૂછીએ, તમારી પાસે 5 લખોટી છે, હું બીજી 2 આપું તો કુલ કેટલી થઈ? ઉદાહરણો દ્વારા. જેમ કે બાષ્પીભવન સમજાવવું હોય તો ભીના વાળ કે કપડાં સુકાઈ જાય એનું ઉદાહરણ આપવું. પછી કથન કે વર્ણન દ્વારા. જેમ કે અશોક રાજા વિશે ભણાવતા પહેલા મગધ સામ્રાજ્ય કે ચંદ્રગુપ્ત મૌર્ય વિશે થોડું યાદ કરાવવું. હા, વાર્તા દ્વારા. સ્વચ્છતા માટે ગંદી ઉંદરડીની વાર્તા કહેવી, કે પછી સંખ્યા જ્ઞાન માટે ટચુકભાઈની વાર્તા. રોલ પ્લે કે નાટ્યકરણ પણ કરાવી શકાય. જેમ કે પોસ્ટમેનનું કામ સમજાવવા કોઈ વિદ્યાર્થીને પોસ્ટમેન બનાવવો. રમતો પણ છે. હા, રમત દ્વારા ગણતરી માટે કેટલા રે કેટલા રમાડવી, શરીરના અંગો માટે ગાંધીજી કહે, ગીત કે અભિનય ગીત પણ ચાલે. પેલું નાની મારી આંખ એ જ્યોતિ કાંક કાંક. હા, એ તો જાણીતું છે. અને છેલ્લે દૃશ્ય શ્રાવ્ય સાધનો. જેમ કે પાચનતંત્ર ભણાવવું હોય તો એનું મોડેલ બતાવીને પૂછવું કે આમાં કયા અંગો દેખાય છે. આ બધી રીતોથી પાઠની શરૂઆત રસપ્રદ બને. પણ સ્ત્રોત 2 વસ્તુઓ ટાળવાનું પણ કહે છે વિષયાભિમુખ વખતે. એ કઈ છે? હા, આ બહુ મહત્વનું છે. પહેલું છે સાતત્યનો ભંગ. અચ્છા. એટલે કે શિક્ષક જે વાત કરે કે પ્રશ્નો પૂછે એ એકબીજા સાથે જોડાયેલા ન હોય, આમથી તેમ કૂદકા મારે. એનાથી છોકરાઓ કન્ફ્યુઝ થાય. અને બીજું છે કૃત્રિમ રીતે મથાળું કઢાવવું. અચ્છા. આમાં શું થાય? શિક્ષકનો હેતુ ખાલી 5ના ટાઇટલનો શબ્દ છોકરાઓના મોઢેથી કઢાવવાનો જ હોય. એના માટે ગમે તેવા અતાર્કિક પ્રશ્નો પૂછે. જેમ કે રાષ્ટ્રનો ધ્વજ એટલે જવાબ રાષ્ટ્રધ્વજ. આમાં કંઈ પૂર્વજ્ઞાન ચકાસાતું નથી. અચ્છા, ખાલી શબ્દ જ કઢાવવાનો. હા, આ બંને વસ્તુ ટાળવી જોઈએ. સારું વિષયાભિમુખ એ છે જે ખરેખર વિદ્યાર્થીઓને શીખવા માટે ઉત્સુક બનાવે. ખૂબ સરસ સમજૂતી. હવે બીજા કૌશલ્ય પર જઈએ. પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય, સ્કિલ ઓફ ક્વેશ્ચન ફ્લુએન્સી. આમાં પ્રવાહિતા એટલે શું? ફ્લુએન્સી? હા, પ્રવાહિતા એટલે ફ્લુએન્સી. પણ અહીં એનો અર્થ છે શિક્ષકની એક નક્કી કરેલા ટાઈમમાં બને એટલા વધારે પણ અર્થપૂર્ણ પ્રશ્નો પૂછવાની ક્ષમતા. ખાલી સંખ્યા નહીં, ક્વોલિટી પણ જોઈએ, અર્થપૂર્ણ હોવા જોઈએ. તો અર્થપૂર્ણ પ્રશ્ન કોને કહેવાય? એના માટે સ્ત્રોતમાં શું માપદંડ આપ્યા છે? સ્ત્રોત કહે છે કે અર્થપૂર્ણ પ્રશ્નમાં 2 વસ્તુ જરૂરી છે. એક તો એનું બંધારણ સ્ટ્રક્ચર બરાબર હોવું જોઈએ, અને બીજું એને પૂછવાની રીત પ્રોસેસ પણ બરાબર હોવી જોઈએ.
બંધારણમાં શું શું આવે? બંધારણમાં 4 વસ્તુઓ: 1. વ્યાકરણ અને વાક્યરચનાની રીતે સાચો હોય. 2. ટૂંકો હોય, બિનજરૂરી શબ્દો નહીં. 3. સ્પષ્ટ હોય, જેથી વિદ્યાર્થી બરાબર સમજે. 4. સુસંગત હોય, જે ટોપિક ચાલે છે એને લગતો હોય. અને પૂછવાની રીત એટલે કે પ્રોસેસમાં પૂછવાની પ્રક્રિયામાં પણ ઘણી બાબતો છે. 1. પ્રશ્ન આખા ક્લાસને પૂછવો, કોઈ એક જણને નહીં. 2. શક્ય હોય ત્યાં સુધી રિપીટ ન કરવો. 3. પૂછ્યા પછી વિચારવા માટે થોડો પોઝ આપવો. 4. પૂછવાની સ્પીડ બરાબર રાખવી. 5. અવાજ બધા સાંભળી શકે એટલો મોટો રાખવો. 6. પ્રશ્નમાં જે મુખ્ય શબ્દો હોય એના પર ભાર મૂકવો. 7. વિદ્યાર્થી જવાબ આપે પછી શિક્ષકે એ જવાબ રિપીટ ન કરવો, જો બધાએ સાંભળ્યો હોય તો. 8. પૂછતી વખતે ચહેરાના હાવભાવ યોગ્ય રાખવા. આ તો થઈ સારા પ્રશ્નની વાત, પણ અમુક પ્રકારના પ્રશ્નો ટાળવા જોઈએ એવું પણ સ્ત્રોત કહે છે. હા, ચોક્કસ કહે છે. કારણ કે અમુક પ્રશ્નો વિચારને ઉત્તેજન નથી આપતા. એ ટાળવા જોઈએ. ક્યાં ક્યાં? 1. જેના જવાબ ખાલી હા કે નામાં આવે. 2. સૂચનશીલ પ્રશ્નો, જેમાં જવાબનો ઈશારો હોય. 3. અટકળપોષક પ્રશ્નો, જેમાં છોકરાઓ ખાલી તુક્કા મારે. 4. સમર્થન પ્રશ્નો, વાક્યના છેડે ખરુંને સાચુંને લગાડીને પૂછીએ એ. 5. પડઘા પ્રશ્નો, શિક્ષક કંઈક બોલે ને તરત એ જ પૂછે. રામ વનમાં ગયા, બોલો કોણ વનમાં ગયું? પડઘા પ્રશ્નો. 6. અને જે બહુ અઘરા હોય અથવા અસ્પષ્ટ હોય એવા પ્રશ્નો. આટલી સ્પષ્ટતા પછી ત્રીજા કૌશલ્ય પર જઈએ. સુદૃઢીકરણ કૌશલ્ય, સ્કિલ ઓફ રીઇન્ફોર્સમેન્ટ. આ રીઇન્ફોર્સમેન્ટનો હેતુ શું? આનો મુખ્ય હેતુ છે વિદ્યાર્થીના સારા વર્તનને પ્રોત્સાહન આપવું, જેથી એ વર્તન વારંવાર કરે અને પાકું થાય. જેમ કે સાચો જવાબ આપે, ક્લાસ એક્ટિવિટીમાં ભાગ લે, ડિસિપ્લિન રાખે, અને જે અનિચ્છનીય વર્તન છે એને ટાળવું. આના માટે સુદૃઢકો એટલે કે રીઇન્ફોર્સર્સ વપરાય. અને સ્ત્રોત કહે છે કે આ સુદૃઢકો હકારાત્મક અને નકારાત્મક 2 પ્રકારના હોય છે. હા, હકારાત્મક એટલે જે વર્તનને પ્રોત્સાહન આપે, અને નકારાત્મક એટલે જે હતોત્સાહ કરે અથવા ટાળવા પ્રેરે. અને પાછા એ શાબ્દિક અને અશાબ્દિક પણ હોઈ શકે. બરાબર. સ્ત્રોતમાં એના ઉદાહરણ પણ છે. હકારાત્મક સુદૃઢકો, શાબ્દિક: સરસ, શાબાશ, ખૂબ સુંદર જવાબ, તારો વિચાર સાચો છે. અશાબ્દિક: સ્માઇલ આપવી, હામાં માથું હલાવવું, વિદ્યાર્થી પાસે જવું, પીઠ થાબડવી, સારો જવાબ બ્લેકબોર્ડ પર લખવો. અને નકારાત્મક, જો કે એ તો ટાળવાના છે. હા, એ ટાળાના જ છે, પણ જાણવા જરૂરી છે. નકારાત્મક સુદૃઢકો: શાબ્દિક: ટીકા કરવી, ધમકાવવો, અપમાન કરવું, મૂર્ખ, ગધેડો, કટાક્ષ કરવો. અશાબ્દિક: ગુસ્સાવાળો ચહેરો, આંકરો કાઢવી, ભવાં ચડાવવા, નામાં માથું હલાવવું, હાથ પછાડવો, મોં મચકોડવું. આ બધાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ એ વિશે સ્ત્રોત શું કહે છે? સ્ત્રોત બહુ ભારપૂર્વક કહે છે કે શિક્ષકે હકારાત્મક સુદૃઢકોનો ઉપયોગ સમજી વિચારીને, યોગ્ય સમયે, યોગ્ય માત્રામાં અને નેચરલી કરવો જોઈએ. એકનો એક રીઇન્ફોર્સર વારંવાર વાપરીએ તો એ કૃત્રિમ લાગે. હા, એ પણ છે. અને સૌથી મહત્વનું, નકારાત્મક સુદૃઢકોનો ઉપયોગ તો બિલકુલ ટાળવો જોઈએ. કારણ કે એનાથી વિદ્યાર્થી હતાશ થાય, એનો કોન્ફિડન્સ ઘટી જાય, અને પછી એ ક્લાસમાં ભાગ લેતા પણ અચકાય. આ વાત ખૂબ જ અગત્યની છે. હવે વાત કરીએ ક્લાસરૂમના એક એવા સાધનની જે લગભગ દરેક ક્લાસમાં હોય, કાળું પાટિયું. એને લગતું કૌશલ્ય છે કાપા કાર્ય કૌશલ્ય, સ્કિલ ઓફ બ્લેકબોર્ડ રાઇટિંગ. ચોક્કસ. કાળું પાટિયું એટલે કે કાપા એ શિક્ષક માટે સૌથી સરળ અને અસરકારક વિઝ્યુઅલ એડ છે. આ કૌશલ્ય એટલે બોર્ડ પર સ્પષ્ટ, ચોખ્ખું, વંચાય એવું અને વ્યવસ્થિત લખવાની આવડત, અને એનો ભણાવવા માટે યોગ્ય ઉપયોગ કરવાની આવડત. એના મુખ્ય લક્ષણો કયા ગણાવ્યા છે સ્ત્રોતમાં? સ્ત્રોત 3 મુખ્ય લક્ષણો પર ભાર મૂકે છે. 1. હસ્તાક્ષરની સુવાચ્યતા. અક્ષરો સ્પષ્ટ, મરોડદાર, એકસરખા કદના હોવા જોઈએ. અક્ષરો, શબ્દો અને લીટીઓ વચ્ચે પૂરતું અંતર રાખવું. 2.
કાપા કાર્યમાં સ્વચ્છતા, નીટનેસ. લખાણ સીધી લીટીમાં હોવું જોઈએ, લીટીઓ વચ્ચે પણ ગેપ રાખવો જેથી ભેગું ના લાગે. ખોટી છેકછાક ટાળવી. 3. કાપા કાર્યની યથાર્થતા, અપ્રોપ્રિએટનેસ. બોર્ડ પર જે લખીએ એ લોજિકલ ક્રમમાં હોવું જોઈએ, કન્ટિન્યુટી જળવાવી જોઈએ. જરૂર લાગે તો રંગીન ચોક વાપરો, પણ બહુ વધારે નહીં. જેમ કે હેડિંગ માટે કે કીવર્ડ્સ માટે. અગત્યના મુદ્દા નીચે અંડરલાઇન કરવી અને ખોટી કે બિનજરૂરી વસ્તુ બોર્ડ પર ન લખવી. આ 3 મુખ્ય લક્ષણો સિવાય સારા બોર્ડવર્ક માટે બીજી કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? લખ્યા પછી બોર્ડ બરાબર સાફ કરવું, ચોક, ડસ્ટર હાથવગા રાખવા, લખતી વખતે એવી રીતે ઊભા રહેવું કે છોકરાઓને બોર્ડ દેખાય અને શિક્ષક પણ દેખાય. લગભગ 45 ડિગ્રીનો ખૂણો, ચોકનો કર્કશ અવાજ ન કરવો, અક્ષરો બરાબર દેખાય એવા દબાણથી લખવું, સ્પેલિંગ કે વ્યાકરણની ભૂલો ટાળવી. જેમ જેમ પાઠ આગળ વધે તેમ તેમ બોર્ડવર્ક કરવું અને કોન્ફિડન્સથી લખવું. આ બોર્ડવર્ક ખાલી લખવાનું નથી, એ શિક્ષણનું એક સાધન છે. સાચી વાત. એનાથી કોન્સેપ્ટ્સ ક્લિયર થાય, ધ્યાન રહે અને યાદ પણ રહી જાય. બોર્ડવર્ક પછી હવે આવે છે ઉદાહરણ કૌશલ્ય, સ્કિલ ઓફ ઇલસ્ટ્રેટિંગ વિથ એક્ઝામ્પલ્સ. અઘરી વસ્તુઓ સમજાવવા માટે આ બહુ જ જરૂરી છે. બિલકુલ. ઘણા કોન્સેપ્ટ્સ, નિયમો, સિદ્ધાંતો એબ્સ્ટ્રેક્ટ હોય, અમૂર્ત હોય, છોકરાઓને સહેલાઈથી ન સમજાય. ત્યારે એને જાણીતા મૂર્ત ઉદાહરણોથી સમજાવવાની જે આવડત છે એ જ ઉદાહરણ કૌશલ્ય. સ્ત્રોત સારા ઉદાહરણના 3 લક્ષણો કહે છે. કયા 3? પહેલું, સરળતા. ઉદાહરણ છોકરાઓના અનુભવ જગતનું, એમના લેવલનું, સહેલું હોવું જોઈએ. બીજું, સુસંગતતા. જે કોન્સેપ્ટ સમજાવીએ છીએ એને બરાબર બંધબેસતું હોવું જોઈએ, અસંગત નહીં. અને ત્રીજું, રસપ્રદતા. એવું હોય કે છોકરાઓને જાણવાની ઈચ્છા થાય, ધ્યાન ખેંચાય. અને ઉદાહરણો કયા કયા સ્વરૂપે આપી શકાય? વર્બલ અને નોન વર્બલ એવું કંઈક છે? હા, સ્ત્રોત 2 મુખ્ય માધ્યમ કહે છે. શાબ્દિક ઉદાહરણો. આમાં વાર્તા, કોઈ પ્રસંગ, દૃષ્ટાંત, કહેવત જે શિક્ષક બોલીને કહે, પણ એ ટૂંકા, સ્પષ્ટ અને મુદ્દાસર હોવા જોઈએ. અશાબ્દિક ઉદાહરણો. આમાં જોઈ શકાય, સ્પર્શી શકાય કે ક્રિયા દ્વારા સમજાવવાય એવા ઉદાહરણ. જેમ કે કોઈ વસ્તુ બતાવવી, ફૂલના ભાગ માટે ફૂલ, મોડલ, ચિત્ર, ચાર્ટ, નકશો, ડાયાગ્રામ કે પછી કોઈ પ્રયોગ કરીને બતાવો, ડેમોન્સ્ટ્રેશન. અને આ ઉદાહરણો વાપરવાની કોઈ ખાસ પદ્ધતિઓ, જેમ કે આગમન અને નિગમન પદ્ધતિ? હા, સ્ત્રોતમાં એનો ઉલ્લેખ છે. 2 મુખ્ય પદ્ધતિઓ. આગમન પદ્ધતિ, ઇન્ડક્ટિવ મેથડ. આમાં શિક્ષક પહેલાં ઘણા બધા સહેલા, બંધબેસતા ઉદાહરણો આપે અને પછી છોકરાઓને એના પરથી નિયમ કે વ્યાખ્યા તારવવા માટે ગાઈડ કરે. આ જ્ઞાત પરથી અજ્ઞાત, મૂર્ત પરથી અમૂર્ત તરફ જાય છે. નિગમન પદ્ધતિ, ડિડક્ટિવ મેથડ. આમાં શિક્ષક પહેલાં નિયમ કે વ્યાખ્યા કહી દે અને પછી એને સમજાવવા માટે ઉદાહરણો આપે. તો કઈ પદ્ધતિ ક્યારે વાપરવી? સ્ત્રોત સૂચવે છે કે પ્રાથમિક અને માધ્યમિક લેવલે આગમન પદ્ધતિ વધુ સારી છે, જ્યારે નિયમ તારવી લીધા પછી એને ચેક કરવા માટે કે પછી હાયર લેવલે નિગમન પદ્ધતિ પણ ઉપયોગી થઈ શકે. ટૂંકમાં આ કૌશલ્યથી ભણતર રસપ્રદ અને સહેલું બને. ખૂબ સરસ. હવે એક એવું કૌશલ્ય જેનું નામ થોડું ટેકનિકલ લાગે છે, ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય, સ્કિલ ઓફ સ્ટિમ્યુલસ વેરિએશન. આ શું છે? નામ ભલે ટેકનિકલ લાગે, પણ વસ્તુ બહુ પ્રેક્ટિકલ છે. જુઓ, છોકરાઓનું ધ્યાન લાંબો સમય એક જ વસ્તુ પર ન ટકે. જો શિક્ષક એક જ રીતે, એક જ જગ્યાએ ઊભા રહીને એક જ ટોનમાં ભણાવ્યા કરે તો છોકરાઓ કંટાળી જાય. હા, ધ્યાન ભટકી જાય. બરાબર. એટલે એમનું ધ્યાન જાળવી રાખવા માટે શિક્ષકે પોતાના વર્તનમાં, હાવભાવમાં, અવાજમાં, ક્રિયાઓમાં જાણી જોઈને હેતુપૂર્વક ફેરફાર કરતા રહેવું પડે. આ ફેરફારોથી ક્લાસમાં ઉત્તેજનાનું લેવલ જળવાઈ રહે. આ જ છે ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય. તો આમાં કયા કયા ફેરફારો કરી શકાય? સ્ત્રોતમાં એના ઘટકો આપ્યા છે? હા, આપ્યા છે. મુખ્ય ઘટકો આ છે. 1. શિક્ષકનું હલનચલન, મૂવમેન્ટ. શિક્ષક ક્લાસમાં થોડું ફરે, એક જગ્યાએ ચોંટી ન રહે. 2. હાવભાવ, જેસ્ચર્સ. ચહેરાના એક્સપ્રેશન્સ, સ્મિત, આશ્ચર્ય અને બોડી લેંગ્વેજ, હાથના ઇશારા, માથું હલાવવું વાપરવા. 3. વાણીમાં આરોહ અવરોહ, ચેન્જ ઇન વોઇસ. અવાજમાં ફેરફાર કરવો.
ક્યારેક મોટેથી, ક્યારેક ધીમેથી, ક્યારેક ઝડપથી, ક્યારેક અટકીને. ટોન બદલવો. 4. કેન્દ્રીકરણ ફોકસિંગ. કોઈ ખાસ મુદ્દા પર ધ્યાન ખેંચવું. બોલીને અહીં ધ્યાન આપો કે ઇશારાથી, બોર્ડ પર પોઇન્ટ કરીને, અંડરલાઇન કરીને. 5. વિરામ પોઝ. બોલતા બોલતા વચ્ચે જાણી જોઈને થોડીવાર અટકી જવું, ચૂપ થઈ જવું. એનાથી પણ ધ્યાન ખેંચાય. 6. વર્ગ વ્યવહારની શૈલીમાં પરિવર્તન. ચેન્જ ઇન ઇન્ટરેક્શન સ્ટાઇલ. કાયમ શિક્ષક જ બોલ કરે એના બદલે ક્યારેક છોકરાઓ વચ્ચે ચર્ચા કરાવવી, સ્ટુડન્ટ કે પછી એમને કોઈ મટીરિયલ સાથે કામ કરવા દેવું, સ્ટુડન્ટ મટીરિયલ. આ બધા ફેરફારોથી ક્લાસ જીવંત રહે, મોનોટોની તૂટે અને છોકરાઓ એલર્ટ રહે. ધ્યાન અને રસ બંને જોડાયેલા છે ને, આ કૌશલ્ય બંને વધારે છે. બરાબર કહ્યું. અને હવે છેલ્લું કૌશલ્ય જેની આપણે વિગતે વાત કરીશું તે છે પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય. સ્કિલ ઓફ પ્રોબિંગ ક્વેશ્ચન્સ. પ્રોબિંગ ક્વેશ્ચન્સ. આ ક્યારે વપરાય? આ ત્યારે વપરાય જ્યારે વિદ્યાર્થીએ કોઈ પ્રશ્નનો અધૂરો જવાબ આપ્યો હોય કે ખોટો જવાબ આપ્યો હોય કે ગોળ જવાબ આપ્યો હોય. મને લાગે છે, કદાચ, અથવા તો મને નથી આવડતું કહી દીધું હોય. આવા સમયે શિક્ષક તરત જ સાચો જવાબ કહી દે કે બીજાને પૂછી લે, એના બદલે એ જ વિદ્યાર્થીને બીજા હેલ્પિંગ ક્વેશ્ચન્સ પૂછીને એને વધુ વિચારવા માટે પ્રેરે અને ટોપિકમાં વધુ ઊંડા ઉતારવાનો પ્રયત્ન કરે. આ આખી પ્રોસેસ ફક્ત પ્રશ્નો દ્વારા જ થાય છે, એટલે આને પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય કહે છે. તો આ માટે કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય? એના પ્રકારો છે? હા, સ્ત્રોતમાં 5 પ્રકારના પ્રશ્નો કયા છે. 1. પ્રોત્સાહન પૂરું પાડતા પ્રશ્નો, પ્રોમ્પ્ટિંગ. છોકરો અટકી જાય તો એને હિન્ટ આપતા કે યાદ કરાવતા પ્રશ્નો પૂછવા. જરા યાદ કર જોઈએ, આપણે હમણાં જ શું વાત કરી હતી, એના જેવો બીજો શબ્દ કયો? બીજું, વધુ માહિતી માંગતા પ્રશ્નો, સીકિંગ ફર્ધર ઇન્ફોર્મેશન. જવાબ સાચો પણ અધૂરો હોય તો વધુ સ્પષ્ટતા કે વિગત માંગતા પ્રશ્નો. આનું કોઈ ઉદાહરણ આપીશ? તારા કહેવાનો મતલબ શું છે? આના વિશે થોડું વધારે કહીશ? ત્રીજું, ધ્યાન કેન્દ્રિત કરતા પ્રશ્નો, રીફોકસિંગ. વિદ્યાર્થીના જવાબને ટોપિકના બીજા પાસા સાથે જોડવા કે સરખામણી કરવા માટેના પ્રશ્નો. આ વાત બીજે ક્યાં લાગુ પડે? આ બંનેમાં શું ફેર છે? આનાથી ઉલટું શું થાય? ચોથું, દિશા સૂચન પ્રશ્નો, રીડાયરેક્ટિંગ. એક વિદ્યાર્થી જવાબ ન આપી શકે તો એ જ પ્રશ્ન કદાચ થોડો ફેરવીને બીજા વિદ્યાર્થીને પૂછવો. પાંચમો, વિવેચનાત્મક જાણકારી વધારનાર પ્રશ્નો, ઇન્ક્રીઝિંગ ક્રિટિકલ અવેરનેસ. ખાલી માહિતી નહીં, પણ કેમ, શા માટે, આવું શા માટે થયું જેવા પ્રશ્નો પૂછીને કારણો, તર્ક, અસરો વિચારવા માટે પ્રોત્સાહિત કરવા. દાખલા, નદી કિનારે જ સંસ્કૃતિ કેમ વિકસી? વાહ! આ કૌશલ્ય તો વિદ્યાર્થીને ખાલી જવાબ આપતું મશીન નહીં, પણ વિચારતો અને એનાલિસિસ કરતો બનાવે છે. એની સમજ વધારે ઊંડી થાય. બિલકુલ. સ્ત્રોત કહે છે કે આનાથી વિદ્યાર્થીનો અસ્પષ્ટ જવાબ સ્પષ્ટ થાય, ક્લાસના વધુ છોકરાઓ ચર્ચામાં જોડાય, જૂનું અને નવું જ્ઞાન જોડાય અને એમની વિચારશક્તિ વધે. તો આ હતી શિક્ષણ વ્યવહાર, વર્ગ વ્યવહાર અને એના પ્રકારો. ફ્લેન્ડર્સનું વર્ગ વ્યવહાર પૃથક્કરણ અને એની પદ્ધતિ, માઇક્રો ટીચિંગનો ખ્યાલ અને પ્રક્રિયા, અને 7 ખૂબ જ મહત્વના અધ્યાપન કૌશલ્યો, વિષયાભિમુખ, પ્રશ્ન પ્રવાહિતા, સુદૃઢીકરણ, કાપા કાર્ય, ઉદાહરણ, ઉત્તેજના પરિવર્તન અને પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય. આ બધાની એકદમ વિગતવાર ચર્ચા. હા, આપણે પ્રયત્ન કર્યો છે કે જે શૈક્ષણિક સામગ્રી હતી એનો દરેક મહત્વનો મુદ્દો, દરેક નાની વિગત આવરી લેવાય અને સ્પષ્ટ રીતે સમજાવી શકાય. આશા છે કે આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણથી આ વિષયની સંપૂર્ણ અને સ્પષ્ટ સમજ કેળવવામાં બધાને મદદ મળી હશે. અને છેલ્લે સાંભળનાર માટે એક વિચારવા જેવો મુદ્દો. આ બધા કૌશલ્યો વિશે જાણ્યા પછી આપણે પોતે, પછી ભલે તાલીમાર્થી હોઈએ કે શિક્ષક હોઈએ, આપણે આપણા ભણાવવામાં સુધારો લાવવા માટે આમાંથી કયા કૌશલ્ય પર વધુ ફોકસ કરવાની જરૂર છે? આપણા વર્ગ વ્યવહારમાં કયા નક્કર સુધારા લાવી શકીએ? આના પર વિચારવું એ જ આ ચર્ચાનો સાચો ઉપયોગ કહેવાય.